ઉત્તર પ્રદેશના સોનભદ્રના ઓબરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં પથ્થર ખનન દરમિયાન ભેખડો ધસી પડી હતી અને ભેખડો ધસી પડતા અનેક શ્રમિકો ફસાયા હતા, જેમાંથી 2 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે। આશરે 15 જેટલા શ્રમિકોના મોતની આશંકા સેવાઈ રહી છે। જોકે હજુ ચોક્કસ કોઈ સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, ઉત્તર પ્રદેશના સોનભદ્રના ઓબરા ઘાટી પાસેના દ્રશ્યો છે કે જ્યાં એક મોટી દુર્ઘટના સર્જાઈ। પથ્થર ખનનનું કામકાજ ચાલી રહ્યું હતું અને અનેક શ્રમિકો આ કામગીરીમાં જોડાયેલા હતા અને એ દરમિયાન અચાનક ભેખડો ધસી પડવાના કારણે અનેક શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે। જોકે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન સતત ચલાવવામાં આવી રહ્યું છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધી 2 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે અને એ સિવાય અન્ય જે શ્રમિકો છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। દુર્ઘટનામાં 15 જેટલા શ્રમિકોના મોત થયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે। જોકે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને કશું સત્તાવાર રીતે કહેવામાં નથી આવ્યું, પરંતુ સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે। જોકે આ ભેખડો કેવી રીતે ધસી ગઈ અચાનક પથ્થર ખનન દરમિયાન એ એક સવાલ ઉઠી રહ્યો છે। એ બાબતે પણ આવનારા સમયમાં તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ તો જે ભેખડો ધસી પડી છે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ સાથે કાટમાળ હટાવવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ભારે કાટમાળના કારણે સાથે જે પહાડી વિસ્તાર છે એના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ સમય લાગી રહ્યો હોય તેવી પણ માહિતી મળી રહી છે। જોકે સતત ટીમ ત્યાં અત્યારે પહોંચી ચૂકી છે અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભેખડો ધસી પડતા હજુ પથ્થરોના ઢગની નીચે અનેક શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે। જોકે હાલ તો 2 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, અન્યનું રેસ્ક્યુ હજુ પણ ચાલુ છે, પરંતુ આ ભેખડો ધસી પડવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ સમય લાગી રહ્યો છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સહયોગી જતીન મકવાણા। જતીન, અહીં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અને 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, શું કેઝ્યુઅલિટી શું હોઈ શકે? માનસી, આજે ઉત્તર પ્રદેશના સોનભદ્રની ઘટના છે કે જ્યાં મોટી દુર્ઘટના થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે 2 મૃતદેહો તો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હજુ પણ 15 જેટલા શ્રમિકો અહીં ફસાયેલા છે અને એક આશંકા એવી પણ સેવામાં આવી રહી છે કે 15 શ્રમિકોના મોત અહીં થઈ ચૂક્યા હોય તેવી આશંકા સેવામાં આવી રહી છે। સૌથી મોટી વાત એ છે કે આ જે દુર્ઘટના ઘટી તે ગઈકાલની દુર્ઘટના છે અને સમગ્ર રાત દરમિયાન આનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને હજુ પણ વહેલી સવારે પણ આ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ દુર્ઘટના ગઈકાલે ઘટી ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભા આ દુર્ઘટના સ્થળથી માત્ર 5 કિલોમીટર દૂર જ હતી અને જ્યારે આ સભા તેમની હતી તેના કારણે આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ખનન બંધ કરવાના આદેશ અપાયા હતા। એટલે એક મોટી બેદરકારી પણ અહીં સામે આવી રહી છે, કારણ કે આદેશ હોવા છતાં અહીં ખનનનું કામ ચાલી રહ્યું હતું અને ખનન દરમિયાન જે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યા અને તેના કારણે અચાનકથી પહાડો પરના જે પથ્થરો છે તે ધસી પડ્યા અને આ પથ્થરોમાં 15થી પણ વધુ શ્રમિકો દટાઈ ગયા અને 2 શ્રમિકોના તો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અન્ય શ્રમિકો દબાયેલા છે। જે રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ચાલી રહ્યું છે અને જે ઘટના સ્થળ પર જે અત્યારે ડીએમ છે, એસપી છે, એએસએમ, એસડીએમ સહિતના અધિકારીઓ પહોંચી ગયા છે, સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે ઓબરા વિસ્તાર આ કહેવામાં આવે છે, ઓબરા વિસ્તારમાંથી આ જે ખનન થઈ રહ્યું હતું ત્યાં અત્યારે જે તમામ કાટમાળ છે તે હટાવીને તમામ જે શ્રમિકો છે તેમને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ એવી આશંકા સેવામાં આવી રહી છે કે જે 15 કલાકથી પણ વધુ આ સમય થઈ ગયો હોવાથી 15 શ્રમિકોના મોતની આશંકા સેવામાં આવી રહી છે। એટલે મોતનો આંકડો હવે હજુ પણ વધી શકે તેવી આશંકા સેવામાં આવી રહી છે। ઓકે જતીન, આભાર આપનો। એટલે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે, કલાકો વીતી ગયા છે, મોતનો આંકડો હજુ પણ વધે તેવી સંભાવના છે।